નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. ટૂંક સમયમાં જાહેર થશે સહાય પેકેજ. ખેડૂતો માટે સરકાર જાહેર કરશે રાહત પેકેજ. ભાજપ પ્રમુખ વિશ્વકર્માનું નિવેદન. ટૂંક જ સમયમાં રાહત પેકેજ જાહેર કરશે. થોડા જ સમયમાં નિર્ણય આવી જશે. કોઈ પણ જિલ્લાના ખેડૂતે ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ ખેડૂતે ચિંતા કરવાની નથી જરૂર. પીએમ મોદી પણ સીએમના સતત સંપર્કમાં છે. મોટું રાહત પેકેજ જાહેર થવાની સંભાવના છે. માવઠાથી થયેલા નુકસાનીનું જાહેર થશે રાહત પેકેજ. ભૂપેન્દ્રભાઈ સરકાર તાત્કાલિક ઝડપી સર્વે કરી સાચું મૂલ્યાંકન કરી અને તાત્કાલિક રાહત પેકેજ એ આપવાની દિશામાં એ કદાચ એવું કહીશ કે થોડા જ સમયમાં નિર્ણય આવી જશે દિશામાં કામ કરી રહ્યું છે. મંગળવારે ઉત્તર ગુજરાત અને નવસારી પંથકમાં વરસ્યો વરસાદ. આગાહી મુજબ જ નવસારી પંથકમાં મંગળવારે પણ સવારથી જ વરસાદનું આગમન થયું હતું. કમોસમી વરસાદથી નવસારી, ગણદેવી, બિલીમોરા, ચીખલી સહિતના તાલુકાઓમાં વરસાદથી રસ્તાઓ પાણી થયા હતા. વાતાવરણ ઠંડુગાર થયું હતું. ભારે વરસાદના પગલે ખેતરોમાં ડાંગર સહિતનો પાક પલળ્યો હતો. બીજી તરફ મિશ્ર ઋતુના કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય સતાવી રહ્યો છે. મંગળવાર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તાર માટે અમંગળ સાબિત થયો. અરવલ્લી, ભોલોડા, લીલછા, ઝુમસર સહિતના વિસ્તારોમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. મગફળી, સોયાબીન, ડાંગર સહિતના પાક પર આકાશમાંથી આફત વરસતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં પણ ફરી એકવાર કમોસમી વરસાદ સંકટ બનીને વરસ્યો. હિંમતનગર સહિત પરબડા, કેસરપુરા, કરણપુર, હાજીપુર ગ્રામ્ય પંથકમાં મોડી રાતથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. માવઠાના કારણે ખેતરો જળથી તરબોળ થઈ જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. વિસનગરના દ્રશ્યો પણ જોઈ લો. વિસનગર, વડનગર, વિજાપુર, ઊંઝા સહિતના પંથકમાં સતત બીજા દિવસે પણ માવઠાએ કમઠાણ સર્જ્યું. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝાપટાએ પાકની પથારી ફેરવી હતી. બીજી તરફ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા. આ બાજુ મધ્ય ગુજરાતના મહીસાગરમાં પણ મોડી રાતથી માવઠાએ મંડાણ કર્યું. લુણાવાડા, બાલાસિનોર, વીરપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. સંતરામપુરમાં પણ ધોધમાર વરસાદ પડતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આવતીકાલથી ખેડૂતોને માવઠાથી મળશે છુટકારો. હવે ઠંડીનું જોર વધશે. ગુજરાતમાંથી અંતે માવઠાએ વિદાય લેતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી માવઠાનું જોર ઘટશે અને હવે કડકડતી ઠંડી પડવાની શરૂ થશે. હવામાન વિભાગના અનુમાન મુજબ 5મી થી 10મી નવેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આ દિવસોમાં કોઈ જ વરસાદની કે ગાજવીજની આગાહી નથી. હવે બફારો અનુભવાશે. હવે રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. ગુરુવારથી શિયાળોનો અહેસાસ થવા લાગશે. શનિવાર સુધીમાં કડકડતી ઠંડી પડવાનું અનુમાન છે. તાપમાન ગગડીને 10 થી 12 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે. કેટલાક વિસ્તારમાં 14 થી 16 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. 5 से लेकर 10 तक ड्राई वेदर है, कोई वार्निंग नहीं है. अभी पवन का जो दिशा है पश्चिम दिशा से है. દેવા માફીની માંગ સાથે ખેડૂતોએ સરકારની કચેરીને ગજવી. જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે મોટાભાગના તાલુકાઓમાં ખેતી પાકને નુકસાન થયું છે, જેમાં મગફળી, સોયાબીન, કપાસ સહિતનો પાક નિષ્ફળ ગયો છે. બીજી તરફ ઢોર માટેનો ઘાસચારો પણ બચ્યો નથી, જેને લઈને જૂનાગઢ જિલ્લાના વંથલી અને માણાવદર તાલુકાના 60થી વધુ સરપંચોએ ખેડૂતોના ન્યાય માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી, જેમાં ખેડૂતોના ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે તેમજ ખેડૂતોની નુકસાની અનુસાર મહત્તમ સહાય આપવામાં આવે સહિતની વિવિધ માંગોની રજૂઆત કરી હતી. આ બાજુ અમરેલીના ધારી તાલુકાના 10 ગામના ખેડૂતોએ રામધૂન સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું. ધારી મંદિરે 10 ગામના ખેડૂતો એકત્રિત થઈને ખેડૂતોના દેવા માફ કરીને ધૂન શરૂ કરી હતી. તબલા, મંજીરા અને ખેડૂતોને દેવા માફ કરોની ધૂન સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા. મામલતદાર કચેરીએ મગફળીના પાથરાઓને ફેંકીને સૂત્રોચ્ચાર કર્યા. તો આ રીતે ગળામાં વિવિધ માગ સાથેના પોસ્ટર લટકાવીને ખેડૂતોએ જસદણ યાર્ડને પણ ગજવ્યું હતું. માર્કેટ યાર્ડમાં કપાસ, સોયાબીન, મગફળીની હરાજી સમયે કોંગ્રેસ અને ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. ગળામાં દેવા માફીની માંગ સાથેના વિવિધ લખાણ સાથે પહોંચી સૂત્રોચ્ચાર કર્યા. સાથે જ મગફળી, કપાસ અને સોયાબીન સહિતના પાકોને પૂરતા ભાવ ન મળતા હરાજી બંધ કરાવી ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ કરવા માંગ કરી. પાકમાં નુકસાનીને લઈને કોડીનાર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન. અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગરની જેમ ગીર સોમનાથ પંથકમાં પણ પાક નુકસાની મુદ્દે કોંગ્રેસ વિરોધ કરી રહી છે. કોડીનારમાં કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને માવઠાથી પાકને થયેલા નુકસાનને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ નેતાઓએ વિવિધ બેનરો સાથે રેલી કાઢી હલ્લાબોલ કર્યો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા. મામલતદાર કચેરીએ પહોંચીને ત્યાં ધરણા કર્યા. યોગ્ય વળતર આપવાની માંગ કરી. કમોસમી વરસાદમાં થયેલા નુકસાન સામે જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો કિસાન આક્રોશ યાત્રા યોજશે. 6 તારીખથી સોમનાથથી આ યાત્રા નીકળશે. સૌરાષ્ટ્રમાં ફરી દ્વારકા પૂર્ણ થશે. રાજ્યભરમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થવામાં.
કમોસમી વરસાદથી દ્વારકા પંથકમાં પણ ખેતરોના હાલ બેહાલ થઈ ગયા છે, ત્યારે દ્વારકા જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો. ખેતીવાડી વિભાગની અલગ અલગ ટીમો બનાવીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી. જિલ્લામાં કુલ 435 જેટલા સર્વેયર દ્વારા કુલ 26 જેટલી ટીમો બનાવી સર્વેની કામગીરી કરવામાં આવી. તો વલસાડ જિલ્લામાં પણ નુકસાનીના સર્વેની કામગીરી શરૂ છે. આ વર્ષે 73,000થી વધુ વિસ્તારને ડાંગરના પાકને નુકસાન થયાનો અંદાજ છે. ખેતીવાડી વિભાગની ટીમ યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી રહી છે. ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે પૂર્ણ કરી વળતરની માંગ કરી છે. આ તરફ નર્મદા જિલ્લામાં પાક નુકસાન સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં ડાંગર, મકાઈ, તુવેર, કપાસ સહિતના પાકોને નુકસાન થયું છે. 195 જેટલી સર્વે ટીમ સર્વે કરી રહી છે. 562 ગામમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. આ બાજુ છોટાઉદેપુરના લોકોને પણ માવઠાથી પાયમાલ થવાનો વારો આવ્યો છે. રાજ્યભરમાં સર્વે શરૂ થઈ ગયો, પરંતુ છોટાઉદેપુરના કેટલાક ગામડાઓમાં સર્વેની ટીમ નહીં દેખાતા નારાજગી છે, જેથી 4 થી 5 ગામના લોકોએ સંખેડા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. માવઠાથી નુકસાનીનો તાગ મેળવવા કૃષિ મંત્રી પહોંચ્યા બારડોલી. દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાને કારણે ભારે નુકસાની થઈ છે. ખેતરે ખેતરે તારાજીનો મંજર છે, ત્યારે નુકસાનીનું નિરીક્ષણ કરવા માટે કૃષિ મંત્રી જીતુ વાઘાણી બારડોલી પહોંચ્યા હતા. ખેડૂતોને થયેલા નુકસાનનો તાગ મેળવવા કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને નરેશ પટેલ સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા. તેમણે બારડોલીના સમધાણ ગામની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો, તેમજ અધિકારીઓને નુકસાનીનો સર્વે કરવા અને સરકારને ઝડપથી અહેવાલ રજૂ કરવા સૂચના આપી અને કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાયનો વિશ્વાસ અપાવ્યો. જામનગર કોંગ્રેસ નેતાઓએ કાદવ કિચડમાં આરોટીને કર્યો વિરોધ. જામનગર શહેરના વોર્ડ નંબર 6 ની ડિફેન્સ કોલોનીમાં ખરાબ રસ્તા અને કાદવ કિચડથી લોકો પરેશાન છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાને લોકોની સમસ્યા સંભળાતી નથી. ત્યારે અંતે જામનગર શહેર કોંગ્રેસે મહાનગરપાલિકાની બેદરકારી સામે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. કાર્યકર્તાઓએ કિચડમાં આળોટીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. રબડી રાજનો વિરોધ કરી યુવક કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને કાર્યકર્તાઓ મનપા કચેરી પહોંચ્યા હતા. આગેવાનોએ જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢાને આવેદનપત્ર આપ્યું. જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં મહાનગરપાલિકાની ચેમ્બરનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી. દિલીપ સંઘાણીની 3 શબ્દોની પોસ્ટથી સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું. પ્રતાપ દુધાતે પાયલ ગોટી કેસ સાથે શબ્દ જોડ્યો. સૌરાષ્ટ્રમાં ફરીથી રાજકારણ ગરમાયું છે. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. દિલીપ સંઘાણીની 3 શબ્દોની પોસ્ટથી રાજકીય માહોલ ગરમાઈ ગયો છે, જે બાદ અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. માત્ર 3 શબ્દોની પોસ્ટને કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર 3 શબ્દોની એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું છે કે દીકરીના નિહાપા લાગ્યા. સંઘાણીની પોસ્ટ પર કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પલટવાર કર્યો. તેમણે લખ્યું છે કે આ પોસ્ટ પાયલ ગોટી પ્રકરણને લાગુ પડે છે. કુદરત કોઈને છોડતી નથી. કંઈ પણ કરીએ આખા દિવસમાં એકવાર કુદરતનો ડર રાખવો જોઈએ. કોઈ પણ સત્તા આવે, સંપત્તિ આવે, ગમે તેટલો પાવર આવે, કુદરતનો ડર ના રાખીએ તો આપણે ભગવાનમાં માનીએ નકામું છે. માટે પાયલબેનના જેટલા લોકો અત્યાચાર કરી અને સબક કુદરતે શીખવાડવાનું ચાલુ કર્યું છે. અમદાવાદમાં એએમસી ટીમ અને દબાણકર્તા વચ્ચે મારામારી થઈ. એસજી હાઈવે પરના ઇસ્કોન બ્રિજ પાસે બની ઘટના. એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ઘર્ષણ થયું. દબાણકર્તા અને એએમસી ટીમ વચ્ચે થયું ઘર્ષણ. ઘર્ષણમાં એએમસીના એક મજૂરને માથાના ભાગમાં ઈજા પહોંચી. 2 મજૂરને સામાન્ય ઈજા થઈ. 3 શખ્સો વિરુદ્ધ પોલીસમાં નોંધાવી ફરિયાદ. એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દક્ષિણ પશ્ચિમ ઝોન દ્વારા એસજી હાઈવે ઇસ્કોન બ્રિજ પાસે દબાણો હટાવવાની કામગીરી દરમિયાન દબાણકર્તા તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ થયેલ છે, જેમાં એક દબાણ મજૂરને માથાના ભાગે ઈજા થયેલ છે, તથા 2 મજૂરોને સામાન્ય ઈજા થયેલ હોય. 108 બોલાવી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપેલ છે. આ તરફ વડોદરા મનપાના દબાણ શાખાની નફટાઈ સામે આવી છે. કારેલીબાગ અમિતનગર બ્રિજ નીચે ફુગ્ગા વેચી આજીવિકા ચલાવતા પરિવાર પર મનપાના કર્મચારીઓએ એક મહિલા અને તેના પતિ સાથે અન્યાય કર્યો. દબાણ શાખાએ ફુગ્ગા સાથે પરિવારની સાયકલ પણ જપ્ત કરી. નાનું બાળક સાયકલ છોડાવવા રડતું હતું, છતાં તંત્રના કર્મચારીઓ એકના 2 ન થયા. જેના પર ફુગ્ગા બાંધેલા હતા તે પણ લેવા રીતસર ખેંચતાણ કરી. શહેરમાં ગેરકાયદેસર દબાણો યથાવત છે, પરંતુ ગરીબ શ્રમજીવી જ આવા કર્મચારીઓના ધ્યાનમાં આવે છે. કેમ બીજે પોતાને જો હુકુમી નથી ચાલી શકતી, એ સવાલ ઊભા થઈ રહ્યા છે. અમરેલીના લાઠીમાં ચાવંડ ગેટથી ભવાની સર્કલ સુધી ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. જેસીબી સાથે પોલીસ કાફલો લાઠીમાં ડિમોલિશન કરવા નીકળ્યો. વેપારીઓ રોડ પર આવી ડિમોલિશનનો ઉગ્ર વિરોધ કરતા જોવા મળ્યા. વેપારીઓના ઉગ્ર વિરોધ વચ્ચે પ્રાંત કલેક્ટર, મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડ્યા હતા, જોકે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સુરતના ડિંડોલીમાં અંગત અદાવતમાં ચાની કિટલીએ યુવાન પર 10 શખ્સોએ હુમલો કર્યો.
સુરતના ડિંડોલી વિસ્તારમાં અંગત અદાવતમાં યુવાનને માર મારવાની ઘટના બની. આ ઘટના ડિંડોલી વિસ્તારમાં સાઈ પોઈન્ટ પાસે આવેલી એક ચાની દુકાન નજીક બની હતી. રાત્રિના સમયે 10 જેટલા ગુંડાઓ જયેશ પાટીલ નામના શખ્સને મારવા માટે પહોંચ્યા હતા. ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરતા યુવાન સાથે જૂની અંગત અદાવતમાં બોલાચાલી કરી. બાદમાં જયેશ પાટીલ પરીખ સાથે 8 થી 10 જેટલા હુમલાખોરો તૂટી પડીને માર મારવાનું શરૂ કર્યું. દ્રશ્યોમાં હુમલાખોરોની ક્રૂરતા સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે દુકાનની બહાર ઉભેલા હુમલાખોરો જયેશ પાટીલ પર હુમલો કરે છે. આ શખ્સો જયેશને જમીન પર પાડી એક બાદ એક બેરહેમીપૂર્વક માર મારી રહ્યા છે. હુમલો એટલી હદે જીવલેણ હતો કે યુવાન જયેશ પાટીલને તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. તાત્કાલિક તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જોકે હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ કોઈનો ડર રાખ્યા વિના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. અમદાવાદમાં પત્નીના વાળ ખેંચીને પતિએ ઉપરા છાપરી છરીના ઘા ઝીક્યા. તારા લીધે મારો ભાઈ મરી ગયો છે એવું કહીને કહેવાન પતિએ પત્નીને જાહેરમાં મારી. વાળ ખેંચીને પતિએ ઉપરા છાપરી છરીના ઘા ઝીક્યા. હજ મચાવી નાખનારા ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારના ખોડિયારનગરમાં બની, જ્યાં એક પતિ અને પત્ની વચ્ચે કંકાસ ચાલતો હતો. પતિ વારંવાર મારતો હોવાથી પત્ની પિતાના ઘરે રીસામણે જતી રહી હતી. ત્યારે કોઈ કામથી પતિના ઘરે જતા પાછળથી પતિએ હુમલો કર્યો અને કોઈ ફિલ્મી દ્રશ્યો હોય તેવી રીતે પતિએ યુવતીના વાળ પકડ્યા અને જમીન પર ઢસડવા લાગ્યો. યુવતીએ બૂમાબૂમ કરતા પતિએ તેની પાસે રહેલી છરી કાઢી અને હુમલો કરવાનું શરૂ કરી દીધું. આડેધડ ગળા સહિતના ભાગે છરીના ઘા ઝીકી દીધા. શરીર પર ઉપરા છાપરી છરીના ઘા માર્યા. હુમલા સમયે 3 વ્યક્તિએ વચ્ચે પડીને છોડાવવાનો પ્રયાસ કર્યો, છતાં હેવાન પતિએ પત્નીને છોડી નહોતી અને મારતો રહ્યો. યુવતીએ બૂમાબૂમ કરતા લોકોનું ટોળું ભેગું થઈ જતા પતિ ભાગી ગયો હતો. બાદમાં સ્થાનિકોએ લોહી લુહાણ હાલતમાં યુવતીને હોસ્પિટલે ખસેડી હતી. આ અંગેની પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. અમદાવાદ હાઈકોર્ટ પાસે 2 કાર સામસામે ટકરાતા કાર ઊંધી વળી ગઈ. અમદાવાદના વ્યસ્ત ગણાતા સરખેજ ગાંધીનગર હાઈવે પર સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન નજીક એક ગંભીર અકસ્માત થયો. 2 કાર સામસામે જોરદાર રીતે ટકરાઈ, જેના પગલે બંને કાર પલટી ખાઈ ઊંધી વળી ગઈ. પ્રાથમિક માહિતી મુજબ એસજી હાઈવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી 2 કાર અચાનક સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બ્લેક કલરની સેડાન અને અન્ય એક કાર બંને રોડ પર પલટી ખાઈ ગઈ. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને રાહતની કામગીરી શરૂ કરી. આ અકસ્માતમાં એક કાર ચાલકની ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. સદભાગ્યે કોઈ મોટી જાનહાની નથી, પરંતુ પોલીસે તુરંત જ બચાવ કામગીરી હાથ ધરીને ટ્રાફિકને હળવો કરવાની કામગીરી પણ શરૂ કરી. ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત બંને કારને રોડ પરથી હટાવી. સુરેન્દ્રનગરમાં પોલીસથી બચવા કાર ચાલકે 6 લોકોને લીધા અડફેટે. થાનગઢના પીપળાવાળા ચોક, આઝાદ ચોક પાસે પોલીસ વાહનનું સઘન ચેકિંગ હાથ ધરાયું. કાળી ફિલ્મવાળા વાહનો, ફેન્સી નંબર પ્લેટ સહિતના વાહન ચાલકોને પકડવા માટે પોલીસે ડ્રાઈવ કરી. ત્યારે એક કાર ચાલકે પોલીસથી બચવા માટે નાનકડા અને ટ્રાફિકથી ભરચક રોડ પર પૂરપાટ કાર દોડાવી હતી. પોલીસ બ્લેક ફિલ્મ ઉતારવા જતા કાર ચાલકે કાર ભગાવી મૂકી. કાર ચાલક એટલો બેફામ બનીને ભાગ્યો કે 5 થી 6 લોકોને અડફેટે લેતો ગયો, જેથી રોડ પર રીતસરનો આતંક મચી ગયો. લોકો ડરી ગયા. ડીવાયએસપી સહિતના કાફલાએ ચાલકને પકડવા પીછો કર્યો, પરંતુ તે હાથ લાગ્યો ન હતો. લોકોને ટક્કર માર્યા બાદ કાર ચાલક કાર છોડીને ફરાર થઈ ગયો. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સુરતમાં ઓવરબ્રિજ બન્યા ગાંજાના અડ્ડા. બ્રિજમાં ગાંજો સંતાડી વેચતો શખ્સ ઝડપાયો. સુરતમાં ઓવરબ્રિજ બની ગયા છે ગાંજાના અડ્ડા. સુરત શહેરની ધમધમતી ઓળખ સમા સૌથી મોટા ઓવરબ્રિજના ખાંચાઓને જ ગાંજા સપ્લાયર ગાંજા સપ્લાય પોઈન્ટ બનાવી ચૂક્યા છે. ગાંજા સપ્લાયર ડીજીવીસીએલ ઓફિસ સામે આવેલ ઓવરબ્રિજના પિલરના ઉપરના જોડાણવાળા ખાંચામાં માદક પદાર્થો સંતાડી રાખતા હતા. આ ઊંચાઈવાળા અને છુપા સ્થાનો સુધી પહોંચવા માટે પોલીસે ટીમ તાત્કાલિક સીડીઓ મંગાવી અને તેની મદદથી પિલ્લર પર ચડીને ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન ચલાવ્યું, જેના પરિણામે 9150ની કિંમતનો 183 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો. તેનું વેચાણ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી. આ શખ્સો ગરીબ અને સામાન્ય માણસોને ટાર્ગેટ કરતા હતા. સિદ્ધપુરના મેળામાં પશુઓ આવી ચડતા નાસપા. મેળાના રંગમાં લોકો રંગાયેલા હતા. કોઈ ચકડોળમાં બેસીને મજા માણી રહ્યું હતું, કોઈ અન્ય રાઇડ્સમાં બેસી મેળો માણી રહ્યા હતા. ત્યારે જ પશુઓની એન્ટ્રી થઈ મચી ગઈ નાસભાગ. સિદ્ધપુરના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં 1-2 પશુ નહીં 5 થી 6 પશુઓ ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. જાણે કોઈએ પશુને મેળામાં છોડી મૂક્યા હોય તે રીતે મેળામાં રખડતા ઢોરે દોડાદોડી કરતા મેળાનો આનંદ માણતા લોકો અડફેટે આવતા બચી ગયા. થોડી વાર માટે સન્નાટો વ્યાપી ગયો, ભયનો માહોલ સર્જાયો. નવાઈની વાત તો એ છે કે મેળામાં પશુઓને રોકવાવાળું કોઈ ન હતું, જેથી તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. હમણાં અઠવાડિયું દારૂ પીવા દીવ જવાના હોય તો ન જતા. દીવ દમણમાં દારૂબંધીની જાહેરાત. સંઘ પ્રદેશ દીવ દમણ તથા દાદરાનગર હવેલીમાં દારૂબંધી ફરમાવાઈ છે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી પીવાના શોખીનો પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દીવ દમણ તથા દાદરાનગર હવેલીમાં જઈને દારૂ પીતા હોય છે. પરંતુ 5 નવેમ્બર તથા 8 નવેમ્બરે કોઈ દીવ જશે તો તેઓનો દારૂ પીવા નહીં મળે, કારણ કે સંઘ પ્રદેશ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળશે.
આથી આ દિવસો દરમિયાન પ્રદેશમાં દારૂબંધી ફરમાવાઈ છે. ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પ્રશાસને જાહેરિતમાં દારૂ પર પ્રતિબંધનો નિર્ણય કર્યો છે. દારૂના વેચાણ પરનો પ્રતિબંધ 3 નવેમ્બર સાંજે 6 વાગ્યાથી અમલમાં મુકાયો છે, જે 5 નવેમ્બર તથા 8 નવેમ્બરે લાગુ રહેશે. આ દરમિયાન કોઈપણ પ્રકારની દારૂની ખરીદી, વેચાણ અથવા બાર કે રેસ્ટોરન્ટ, હોટલમાં પીરસાવાની મંજૂરી મળશે નહીં. આપને જણાવી દઈએ કે જ્યારે પણ ચૂંટણી હોય એ દિવસોમાં આ પ્રકારે સંઘ પ્રદેશમાં પણ દારૂબંધી હોય છે, જે પછીથી હટાવી લેવાય છે. એટલે કે આ કાયમી દારૂબંધી નથી હોતી. યુક્રેનની સેના સામે સરેન્ડર કરનાર યુવકના પરિવારે દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી. યુક્રેનની સેના સામે સરેન્ડર કરનાર મૂળ મોરબીના સાહિલ માજોઠીને પાછો લાવવા પરિવાર તમામ મહેનત કરી રહ્યું છે. ત્યારે યુવકના પરિવારે હવે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. રશિયા ગયેલ મૂળ મોરબીનો યુવક યુક્રેનમાં ફસાયો છે. રશિયા દ્વારા યુવકને યુક્રેન વિરુદ્ધ યુદ્ધ લડવા મોકલી દેવાયો હતો. હજુ સુધી પરિવારને સાહિલ માજોઠી સાથે કોઈ સંપર્ક થયો નથી. જેથી દિલ્હી હાઈકોર્ટ દ્વારા યુવક સાથે પરિવારની વાત કરાવવા સરકારને આદેશ કરાયો છે. સરકાર તરફથી એક ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે, જે યુક્રેન જઈને યુવકને શોધી કાઢવા કામગીરી હાથ ધરશે. ઝડપથી સાહિલ સાથે સંપર્ક થાય તેવી પરિવારને આશા છે. સુરતમાં પોલીસે નબીરાઓને પકડી પરેડ કરાવી. સુરતમાં મોડી રાત સુધી ભટકતા નબીરાઓ સુધરી જજો. સમયસર ઘરે જતા નહીં રહો તો જેલમાં જ જવું પડશે. સુરતમાં આખી રાત સુધી શહેરમાં ભટકી લુખ્ખાગીરી કરતા નબીરાઓને સીધા દોર કરવા માટે પોલીસે લાલાંક કરી. સુરત પોલીસે રાત્રે થતા ગુનાઓને અટકાવવા માટે મિશન મિડનાઇટ હેઠળ ઓપરેશન શરૂ કર્યું, જે અંતર્ગત પાલ પોલીસે સ્મોકિંગ ઝોન, ગલ્લાઓ, ચાની મહેફિલ માણતા અને અડ્ડો જમાઈ બેસી રહેનારાઓ સામે પગલાં લીધા. મોડી રાત્રે દરોડા પાડી અડ્ડો જમાવીને બેસતા નબીરાઓને હટાવવામાં આવ્યા, તેમજ જાહેર સુરક્ષાની દ્રષ્ટિએ ચેકિંગ કરવામાં આવ્યું. આ તરફ રાજકોટમાં પણ પોલીસ લુખ્ખાઓના અડ્ડાઓ પર ત્રાટકી. રાજકોટ શહેરમાં વધતા જતા ક્રાઇમ રેટને અટકાવવા માટે રાજકોટ શહેર પોલીસ સફાળી જાગી અને છેલ્લા 3 દિવસથી રાત્રિના 11 વાગ્યા બાદ કોમ્બિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જે અંતર્ગત અસામાજિક તત્વોનો અડ્ડો બની રહેલા પાનના ગલ્લા, ચાની ટપરી, ખાણીપીણીની લારીઓ સહિતના બંધ કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા ભક્તિનગર, પ્રદ્યુમનનગર, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, માલવીયાનગર પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ તાલુકા પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરાયું. પોલીસ દ્વારા કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓમાં માલિકો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી, તો સાથોસાથ ગેરકાયદેસર હથિયારને લઈને પણ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ કોર્પોરેશનમાં મકાનો અપાવતા હોવાનો ઓડિયો ક્લિપમાં દાવો. એએમસીમાં વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણને ધમકી મળ્યાની ફરિયાદ નોંધાઈ છે. ખુદ પઠાણે આ અંગે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે દાણી લીમડાના રફીક શેખ દ્વારા ધમકી આપીને 2 કરોડ રૂપિયા તથા એક 3 BHK ફ્લેટ માંગવામાં આવ્યો છે. જો શહેજાદ ખાન આ નહીં આપે તો 100 કરોડ રૂપિયાનું નુકસાન કરવાની ધમકી આપી છે. શહેજાદ ખાન પઠાણનું કહેવું છે કે આરોપી ચંડોળા તળાવમાં ગેરકાયદે ઝૂંપડા બનાવીને કમાણી કરતો હતો, પરંતુ ડિમોલિશન તથા તેની આવક બંધ થઈ ગઈ છે. આથી આ ડિમોલિશન પઠાણે કરાવ્યું છે એવી શંકા રાખી તે ખંડણી માંગી રહ્યો છે. આ ધમકીના કારણે ભયભીત થયેલા સનીબાબા ઉર્ફે શહેજાદ ખાન પઠાણે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પઠાણે આરોપ લગાવ્યો કે રફીક અગાઉ પણ વિડીયો બનાવીને ધમકીઓ આપતો રહ્યો છે. શહેજાદ ખાનનું કહેવું છે કે આ ધમકી તેણે પોતાના મિત્ર ઇમરાન મકરાણીને ફોન પર આપી હતી, જેની ઓડિયો ક્લિપ પણ જાહેર કરાઈ છે. સવાલ એ પણ થઈ રહ્યો છે કે ઓડિયો ક્લિપમાં શહેજાદ ખાન પઠાણનો મિત્ર કોર્પોરેશનમાં ફ્લેટ તથા 1 લાખ રૂપિયા આપવાની વાત કરે છે, એની પાછળ શું રહસ્ય છે? શું શહેજાદ ખાન પઠાણ કોર્પોરેશનમાં બીજા કોઈને પણ મકાન અપાવી ચૂક્યો છે? बोले भाई एक 3 BHK का मकान चाहिए और पैसे बोलता है 2 करोड़ रुपए में ना 2 करोड़ तो कोई देता होगा ना ना वो नहीं होगा मेरी बात सुनो वो 3 BHK मकान जहाँ मांगता है ना 2 करोड़ का मकान है 4 करोड़ का नुकसान शनि बाबा ने तेरे को करा हो तो बात बरोबर है हाँ शनि बाबा ने करा हो तो बरोबर है बरोबर आप लोग शू कॉर्पोरेशन में मकान दिला देंगे और लाख रुपए रोकड़े दे देंगे मानता रोकड़े 2 कॉर्पोरेशन में मकान हाँ बस 2 मकान कॉर्पोरेशन में दिला देंगे. રબારી સમાજે લગ્નમાં 15 તોલા જેટલું સોનું આપવાની પ્રથા બંધ કરી. आता भाव तो नहीं बाजार में નીકળો વયા તો ઠીક છે, પણ ના હોય ની કેવું હાલત થાય. એટલે જે કરો એ સમાજની લાઈનમાં ઉભા રહો, સમાજને સહકાર આલો. સોનાએ સમાજમાં કર્યો સુધારો. સાંભળવામાં તમને નવાઈ લાગશે, પરંતુ આ વાત સાચી છે. વૈશ્વિક સ્તરે જે પ્રમાણે સોનાના ભાવ વધી રહ્યા છે તે જોતા એક પ્રતિષ્ઠિત સમાજે આવકારદાયક અને લોકોના હિત માટેનો નિર્ણય લીધો. અમદાવાદ શહેરમાં વસતા રબારી સમાજના 14 પરગણાએ લગ્નમાં 15 તોલા જેટલું સોનું આપવાની પ્રથા હવે બંધ કરી છે. સમાજમાં વ્યાપેલા કુરિવાજ પર સદંતર પ્રતિબંધ લાદવા સમાજના અગ્રણીઓ એકત્ર થયા. નવેમ્બરમાં યોજાનાર સંમેલનમાં પહેલીવાર મહિલાઓને આમંત્રણ આપીને આ નિર્ણયને મજબૂત બનાવવામાં આવશે. આ નિયમ સમાજના જે લોકો તોડશે તેને સમાજમાં પંચ દ્વારા દંડ પણ કરવામાં આવશે. સમાજની મહિલાઓ દ્વારા આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે.
રબારી સમાજમાં ખોટી પ્રથાની નાબૂદી માટે છેલ્લા 2 વર્ષથી ચર્ચા વિચારણા ચાલતી હતી, જેમાં પણ જો વાત સોનાની કરવામાં આવે તો મધ્યમ વર્ગના લોકોને સોનું ખરીદવું પોસાય તેમ નથી. લગ્નમાં સોનું ખરીદતા તે બોજ નીચે દબાઈ જતો હતો. તેથી જ સમાજે આ નિર્ણય લીધો છે અને સમાજના લોકોનો આ નિર્ણયમાં હાલ સાથ સહકાર પણ જોવા મળી રહ્યો છે. સુરતમાં દેવઘાટ ધોધ ખાતે મિત્રો સાથે ફરવા આવેલો યુવક ડૂબ્યો. કંઈક આ રીતે મિત્ર સાથે યુવક દેવઘાટ ધોધમાં કૂદ્યો અને પછી પાછો આવ્યો જ નહીં. ઉમરપાડા તાલુકાના દેવઘાટ ઇકો ટુરિઝમ ખાતે ફરવા આવેલા 42 વર્ષીય યુવકનું ધોધમાં ડૂબી જવાથી મોત થયું. મૃતક યુવકની ઓળખ મહેબૂબભાઈ સામાભાઈ વસાવા તરીકે થઈ છે. તેઓ તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના જૂની સાતકાશી ગામના રહેવાસી છે. મહેબૂબભાઈ 2 નવેમ્બરના રોજ તેમના મિત્રો સાથે દેવઘાટ ફરવા આવ્યા હતા. ધોધ ઉપરથી કૂદીને નાહવા પડ્યા બાદ તેઓ પાણીમાં ડૂબી ગયા, જેના કારણે તેમનું મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં ઉમરપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી. રસ્તા વચ્ચે 2 આંખલાઓનું ભયાનક યુદ્ધ જામતા લોકોમાં નાસભાગ મચી ગઈ. ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. શહેરમાં ફરી એકવાર 2 આંખલાઓ વચ્ચે રસ્તા પર જ ભયાનક યુદ્ધ જામ્યું, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાયો. ઘટના ભાવનગર શહેરના કુંભારવાડા મોક્ષ મંદિર પાસે બની. શહેરના મુખ્ય માર્ગ પર 2 આંખલાઓ અચાનક બાખડવા લાગ્યા. રસ્તા વચ્ચે લાંબો સમય ચાલેલા આ યુદ્ધને કારણે ટ્રાફિક જામ થયો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આંખલાઓ બાખડતા રસ્તાની બંને બાજુ લોકો ઊભા રહી ગયા. આ ઘટનાને ભાવનગરમાં રખડતા ઢોરની ગંભીર સમસ્યાને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે. મહાનગરપાલિકા અવારનવાર ઢોર પકડવાની ઝુંબેશ અને દાવાઓ કરે છે, જો કે તે તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. રખડતા ઢોરની વધતી જતી ઘટનાઓથી શહેરીજનો ત્રસ્ત છે. ત્યારે સવાલ એ છે કે ભાવનગરવાસીઓને આખરે આ આંખલાઓના આતંકથી ક્યારે મુક્તિ મળશે? ગુનેગારો સુધરી જજો, ગેરકાયદે દબાણ કર્યા તો આવી વચ્ચે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો પર કચ્છ મનપાએ બોલાવી દવાઈ. કચ્છમાં ગુનેગારોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. ગુનાહિત ઇતિહાસ ધરાવતા વીરા સુલેમાન નિગમરાએ ખડકેલા દબાણો દૂર કરીને જમીન ખુલ્લી કરવાની કામગીરી કરવામાં આવી. તો મહાનગરપાલિકા અને પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી અને ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ. કુખ્યાત વીરા સુલેમાન નિગમરાના અંદાજે 9500 ચોરસ ફૂટ દબાણો હટાવવામાં આવ્યા. નાયબ કમિશનર રામાનુજ અને પીઆઈ ગોજિયાની આગેવાનીમાં દબાણ હટાવવામાં આવ્યા. આ સાથે પોલીસે અસામાજિક તત્વોને સુધરી જવાનો સંદેશ પણ આપ્યો છે. સુરેન્દ્રનગરની બેંકોમાં પડી છે અધધ 40 કરોડથી વધુની દાવા વિનાની રકમ. સુરેન્દ્રનગર જિલ્લાની અલગ અલગ બેંકોમાં લાંબા સમયથી કરોડો રૂપિયાની રકમ પડી છે, જેના કોઈ દાવેદાર નથી. ત્યારે આવી રકમ તેમના મૂળ માલિક અથવા વારસદારોને શોધીને પરત કરવા માટે બેંકોએ હાથ ધર્યું છે ખાસ અભિયાન. 10 વર્ષ કે તેથી વધુ સમયથી બેંક ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન ન કરવામાં આવતા ખાતામાં રહેલી રકમ અને અન્ય ફિક્સ ડિપોઝિટ આરબીઆઈમાં જમા કરાવવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ બેંકોમાં કુલ 1,41,359 ખાતાઓમાં આવી દાવો ન કરવામાં આવેલી કુલ 40.15 કરોડ જેટલી રકમ જમા છે. એફડીની થાપણો, વીમાની રકમ અને સહિતની મૂડી ખાતેદારો અને થાપણદારોને પરત કરવા માટે 3 મહિના માટે બેંકોએ તમારી મૂડી તમારો અધિકાર નામનું વિશેષ અભિયાન શરૂ કર્યું છે. બેંકે અલગ અલગ જગ્યાએ લોકોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ સેમિનારનું પણ આયોજન કર્યું છે, જેમાં આવી બિન દાવાપાત્ર રકમ કેવી રીતે પરત મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે જ તમામ જરૂરી ડોક્યુમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ 1 અઠવાડિયામાં આ રકમ બેંક પરત કરે છે. ગાંધીનગરના રાંદેસણમાં ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના બની. રાંદેસણમાં આવેલા સુકુન સ્કાય સોસાયટીના પાછળના ગેટે એક્ટિવા ઉપર આવેલા 2 શખ્સોએ વૃદ્ધાના ગળામાંથી ચેઇન ખેંચી ફરાર થયા. સ્થાનિક લોકોએ પીછો કર્યો, પણ ચેઇન સ્નેચરો ભાગવામાં સફળ રહ્યા. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત કરી. શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા કાર્યક્રમમાં હાજરી આપી. જગદીશ વિશ્વકર્માએ તેના સંબોધનમાં મોબાઈલથી દૂર રહેવા અપીલ કરી. તેમણે કહ્યું કે આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે હું અઠવાડિયામાં 1 દિવસ મોબાઈલનો ઉપવાસ કરી શકું. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. વિધાનસભા દીઠ દરેક જગ્યા પર એકતા માર્ચ યોજાશે. અમદાવાદ શહેરમાં 8 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી યાત્રા યોજાશે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા યાત્રાને શુભારંભ કરાવશે. દાહોદના ગરબાડા એપીએમસીમાં ફરીવાર ભાજપનો કેસરીયો લહેરાયો. ગરબાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 13 ઉમેદવારી ફોર્મ ભરાયા. જોકે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા, જેના કારણે તમામ 10 ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા. ભાજપનો કેસરીયો લહેરાતા કાર્યકરો ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરી.
બિહારની જેમ ગુજરાતમાં પણ મતદાર યાદીની સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન એટલે કે ખાસ સઘન ચકાસણી શરૂ થઈ ગઈ છે. અમદાવાદ જિલ્લામાં પણ એસઆઈઆરની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રક્રિયા હેઠળ બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા 2002 અને 2025ની મતદાર યાદીનું મેપિંગ શરૂ કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી વધુ 2 કિસાન મહાપંચાયત યોજશે. ખંભાળિયાના ભાણવડ ખાતે 9 નવેમ્બર અને 11 નવેમ્બરે ગીર સોમનાથ ખાતે મહાપંચાયત યોજાશે. આ સાથે જ ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન થશે. ખેડૂતોને દેવા માફીની માંગ કરાશે. ધર્મનગરી તરીકે ઓળખાતો સુરત શહેર ફરી ધર્મમય બનશે. પાલ વિસ્તારમાં 5 થી 7 નવેમ્બર દરમિયાન 3 દિવસીય દીક્ષા મહોત્સવ યોજાશે, જેમાં એક જ પરિવારના 3 સભ્યો સંયમ માર્ગે પ્રયાણ કરશે. મુમુક્ષુઓ દીક્ષા લેશે. આ તમામ 13 મુમુક્ષુઓ સાધુ સાધ્વીજી તરીકે દીક્ષિત થશે.